નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। મજૂર અધિકાર સંગઠન દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર અપાયું। બાળમજૂરી રોકવા અને મજૂરોના હક સુરક્ષિત કરવા મજૂર અધિકાર સંગઠન દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર અપાયું। મજૂર અધિકાર સંગઠન છેલ્લા 10 વર્ષથી ખેત મજૂરોના હક અને અધિકારોના સંરક્ષણ માટે સતત કાર્યરત છે। સંગઠન દ્વારા જણાવી દેવાયું છે કે હાલ ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને હિંમતનગર તાલુકાના વિસ્તારોમાં પોશીના તથા કોટડા ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારોમાંથી હજારો મજૂરો જોખમી વાહન સવારી કરીને ખેડૂતોના ખેતરમાં મજૂરી કરવા જતા હોય છે। અગાઉ પણ અનેક દુર્ઘટનાઓમાં ખેત મજૂરોના મોત નીપજ્યા છે। આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે તથા જીપ ડ્રાઈવરો દ્વારા બાળમજૂરોને લઈ જવામાં આવતી પરિસ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરવા મજૂર અધિકાર સંગઠને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપ્યું। સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે બાળમજૂરી પર કડક રોક મૂકવામાં આવે અને ખેત માલિકો તથા જીપ ડ્રાઈવર સામે કાયદેસર કાર્યવાહી થાય તેમજ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવામાં આવે। ઓવરલોડ વાહનો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે। સંગઠનના જણાવ્યા મુજબ બાળમજૂરીને કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે, તેથી સરકાર અને પોલીસ તંત્રએ કડક અમલવારી કરવી જરૂરી છે કે મજૂરોના જીવન અને ભવિષ્યની રક્ષા માટે સંગઠન આગલા દિવસોમાં પણ સતત પ્રયત્નશીલ રહેશે। આવેદનપત્ર માટે સંગઠન પ્રમુખ ચંદુભાઈ, ધોળાભાઈ, મગનભાઈ સાથે અન્ય સભ્યો ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવા ગયા હતા। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।